મિત્રો, આજે આપણે સાપ્તાહિક રાશિફળ જોશું, જેમાં 12 રાશિઓ માટેનું કેવું રહેશે આ અઠવાડિયું તેના વિશે ચર્ચા કરશું. હું છું એસ્ટ્રોલોજી રાશિફળમાં આપનું સ્વાગત કરું છું. પ્રથમ મેષ રાશિ. અલ ઈ અગત્યની કામગીરીમાં આગળ વધી શકશો. તન મનથી હળવાફૂલ રહેવાય. કલ્પના શક્તિ મજબૂત બનશે અને તેનો લાભ અભ્યાસ અને વ્યાવસાયિક પ્રવૃત્તિમાં મેળવી શકાશે. આર્થિક બાબતો ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. નકારાત્મક પ્રલોભનો પ્રત્યે ખેંચાઈ જવાથી તકલીફો સહન કરવી પડે. વૃષભ રાશિ. બ વ ઉ સફળ અને મજાનું અઠવાડિયું રહેશે. નોકરી વ્યવસાયમાં અનુકૂળ મહત્વની ચર્ચા વિચારણા ફળદાયક નીવડશે. બઢતી મળી શકે. માતા પિતાથી લાભ થાય. ભાગીદારીના ધંધામાં આર્થિક ફાયદો થાય. મન સંવેદનશીલ રહે. વ્યગ્રતામાં વધારો થાય. મિથુન રાશિ. ક છ ઘ નિર્ધારિત કાર્ય સારી રીતે પૂરું થશે. આવકમાં વૃદ્ધિ થાય. ઉત્સાહ સુખ સમૃદ્ધિ વધે. વ્યવસાયિક સંબંધો વિકસે. સફળતાની તક સર્જાશે. આધ્યાત્મિક પ્રવૃત્તિ વધશે. વાણીમાં સંયમ રાખવો. રાજકારણીઓએ વિવાદોથી બચીને ચાલવાની જરૂર છે. ગૃહ જીવનમાં મન દુઃખ થાય. કર્ક રાશિ. ડ હ સ્વભાવમાં ભાવુકતા રહે. સર્જનાત્મકતા વધે. ઉત્પાદકીય એકમોને લાભ થશે. મિત્રો અને સ્વજનો સાથે આનંદમય સપ્તાહ વીતશે. વ્યવસાયમાં સાથ સહકાર મળી રહેશે. આર્થિક સગવડ અને સુખાકારી વધશે. કોઈ સારા પ્રસંગમાં જવાનો પ્રસંગ બનશે. દાંત અને આંખની બીમારી સતાવે. ડૉક્ટરી સલાહ જરૂર લેવી. સિંહ રાશિ. મ ટ મક્કમતાપૂર્વક નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધી શકાશે. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવૃત્તિ અથવા અભ્યાસ કરનારને ફાયદો થશે. મેડિકલના સ્ટુડન્ટને નવું સંશોધન કરવાની પ્રેરણા મળે. કોર્ટ કચેરીની બાબતમાં સાવધાનીપૂર્વક આગળ વધવું. માથાનો દુખાવો અને જમણી આંખની સમસ્યા સતાવે. કન્યા રાશિ. પઠણ અનુકૂળ સમય અને આનંદમય વાતાવરણ રહે. વિવિધ ક્ષેત્રમાંથી લાભ પ્રદાન થાય. મિત્રો સાથે આનંદ પ્રમોદ કરવા મળે. પ્રવાસ પર્યટનની મજા માણી શકાશે. શત્રુ વિજયી યોગ છે. માનસિક તણાવ ઊભો થાય તેવા સંજોગો ટાળવા. વ્યવહારમાં સંયમ અને વિવેક જળાવો. બિનજરૂરી ખર્ચનું પ્રમાણ વધે. તુલા રાશિ. ર ત સરકારી સફળતા મળે. સુખ સગવડો વધશે. વિદેશમાં રહેતી પ્રિય વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય. અગત્યના કામમાં સફળતા મળતી જણાય. વાહન ચલાવતી વખતે બેધ્યાન ન થવું. સ્વાસ્થ્ય અને સારવારમાંથી બેકાળજી ન રાખવી. લાંબા સમયથી ચાલી આવતા દર્દમાં પરેશાની વધશે. ડૉક્ટરી સલાહ જરૂર લેવી. વૃશ્ચિક રાશિ. ન ય પુરુષાર્થની સાથે સાથે ભાગ્યબળ સાથ આપતું જણાય. નાણાકીય મુશ્કેલીનો ઉકેલ મળતા ઉત્સાહ વધે. પત્ની અને સસુર પક્ષની મદદ મળશે. કૌટુંબિક કાર્યમાં સફળતા મળશે. વ્યવહારિક કાર્ય માટે પ્રવાસ કરવાનો પ્રસંગ બને. ખર્ચ ઉપર અંકુશ રાખવો. તબિયતની કાળજી રાખવી. ધન રાશિ. ભ ધ ફ ઢ
મૂંઝવતી અગત્યની સમસ્યાઓનું સમાધાન થાય, નવા કાર્યનો પ્રારંભ કરી શકાય, મિલન મુલાકાત ઉપયોગી પુરવાર થશે, નોકરી ધંધાના કામકાજમાં હળવાશ અનુભવાય, નિષેધાત્મક કાર્યથી દૂર રહેવા સલાહ છે, અન્યથા ઘર અને સમાજમાં અપયશ મળશે. પોતાનો અને માતાના આરોગ્યનો ખ્યાલ રાખવો. મકર રાશિ. ખજ. નોકરી વ્યવસાય વ્યાપારના ક્ષેત્રમાં વધારો પ્રયત્ન કરવો પડે. દલાલી કમિશન વ્યાજની આવકમાં વૃદ્ધિ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બને. સામાજિક સ્તરે માન પ્રતિષ્ઠામાં વધારો થશે. પ્રવાસમાં અવરોધનો સામનો કરવો પડે. ઋતુગત બીમારીથી સાચવવું. દાંપત્ય જીવનમાં ત્રીજી વ્યક્તિની પ્રવેશથી સમસ્યા ઊભી થાય, તેનું ધ્યાન રાખવું. કુંભ રાશિ. ગ સ શ. આયોજનપૂર્વક રીતે આગળ વધવાથી કાર્ય સફળતા મળશે. યશ કીર્તિ પ્રાપ્ત થાય. સામાજિક ક્ષેત્રે આનંદદાયક પ્રસંગ બને. ઘરમાં શુલે શાંતિમય વાતાવરણ રહે. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ સારી રહેશે. અજાણ્યા જળાશયથી સાચવવું. આરોગ્યની ચિંતા વધી શકે છે. મીન રાશિ. દ ચ જ થ. પ્રગતિદાયક સપ્તાહ રહેશે. લાભદાયક કાર્યરચના થાય. સર્જન શક્તિ વિકાસ પામે. સાહિત્યના ક્ષેત્રમાં લાભ થાય. નાણાકીય સગવડો સચવાય. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનુકૂળ સમય છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં લાભ લેવાશે. વધુ સંવેદનશીલતા આપને બેચેની ઊભી કરે. અનૈતિક કાર્યથી દૂર રહેવું.